હલો બધાને કેમ છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને મારા ન્યૂ વ્લોગમાં સ્વાગત છે. અત્યારે હજી જો સવારના 6:30 વાગ્યા છે. જો હાલો આપણે સાથીને સ્ટાર્ટ કરી. સાતો થોડીક ઉકળી ગઈ છે, આમ તૈયાર જ છે. પેલા થોડીક બનાવી નાખી કેમ કે ફેનલ ચા કરતો હતો ને એટલા માટે. આપણી શાક તૈયાર છે. હવે એમાં નાખી દેવી દૂધ. ફેનલ સવારમાં રોજ ચા અને દૂધ જ પીવે. ફેનલને ચા પી જાગી ગયો. ગુડ મોર્નિંગ ફેનલ. ગુડ મોર્નિંગ. નથી આવડતું બોલતા. એ ચા પીવી છે? નહીં હાલે ચા વગર? તો નથી પાવી. હાલો ગલું નાખ દો ને. હાલશે. જા ફેનલ ભાઈ અમારા ચા પીવા મળ્યા છે. એને ચા પીવે ને એટલે એના રૂમાલ જોઈએ ત્યાં રૂમાલની એની માં કે છે. જો ખોળામાં હોય ને તો જ એને ચા ભાવે, નકર ભાવે નહીં. કાફીનું જોઈએ છે. થોડીક તો એને વધારવી જ પડે કાફીનું. અને હવે પાછો સૂઈ જાય. સૂઈ જવું છે હે? હોમવર્ક નથી કરવાનું? હોમવર્ક જો જો હવે બનાવવાનું છે આપણે રોટલી. રોટલી બનાવી નાખવી કેમ કે ટિફિન બનાવવાનું હોય સવારમાં તો. હવે બનાવી નાખવી આપણે રોટલી. સવારમાં હું લોટ બાંધું છું. ટિફિન બનાવવાનું હોય ને એટલે પણ ભેગો જ નથી થતો. ગમે એમ કરું તો ચીકણો જ રહેશે. પોપકોર્ન ખાવા મળ્યો છે ત્યારે મને હોમવર્ક નથી. પોપકોર્ન ફાફડી છે. સોરી, મને નથી ખા. મને એમ કે પોપકોર્ન છે. હાલે હોમવર્ક કરી નાખ. હાલે તો ફેનું ભાઈ નું હોમવર્ક કરવું બહુ ભી પડે. હોમવર્ક કરવું જ નથી ગમતું. કરી દીધું છે હોમવર્ક ચાલુ કરવાનું. ફેનું ભાઈ કરી દીધું હોમવર્ક કરવાનું ચાલુ. કરતો હું લખે G for grapes થાય. G for જોકર થાય. શું થાય? G for grapes થાય. આ જે છે જી ને જે. J for જોકર એટલે G for kite. K for kite. L for lion. M for monkey. N for nose. O for orange. P for પીકડો. અને U for બિંદુ. અને R for રેબડો. રોજ થાય. શું થાય? રેબડો થાય. રેબડો વાળો ગાંડા એવું કાઢતો. શીખ. તો ફેનિલ ને ABCD આવડતી નથી આવડતી. G for grapes. લોટ થઈ ગયો છે રેડી. હવે રોટલી બનાવવાની છે. ચાલો. જો આખા ભીંડાનું શાક બનાવી છે ને એને કામે જવાનું હોય એટલે ટિફિન પેક કરી દઉં છું. ટિફિન લઈને ગયા જાય સાંજે આવે. હવે નાખી દઉં રોટલી. ટિફિન થઈ ગયું છે પેક. શું હોય તો
ટિફિન થઈ ગયું છે કમ્પ્લીટ. આલે દઈ દે તાર. બાય બાય. આવજો. બાય. પેલા તો ફેની ઉપડ્યો બાવણું ખોલવા. ચકડી બમણ હો ફેની તું વાળતો મારે કામ ન કર. વાળતો તું વાળ નાખતો વાળતો. જો અમારો ફેનું ભાઈ. હાલો બધા કેમ છો? મજામાં ને? જો નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું. હવે આપણે થોડુંક કામ કરીએ. જો કેટલાય દિવસથી મેં સિલાઈનું કામ નથી કર્યું ને સીવવાનું જો ભેગું થઈ ગયું ઘણું બધું. કેમ કે નકરાય ફોનમાં બ્લોગ બનાવવામાં જ રહશે એટલે હવે થોડુંક આપણે સીવવાનું કરીએ. કા ફેનું મમ્મી શું કરે? ફોટા પાડે સીવે. સીવે ને સીવવાનું. હું અને તારે શું કરવાનું? મમ્મી સીવશે. ફોન જો નકરો ફોન ન જો કરાય. અને તારા ભાઈ બંને હાલો આપણે હવે થોડુંક કામ કરીએ. બાય બાય ટાટા. અને હા આયા છો તે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કહે તો બાય બાય કહે. બાય બાય કહી દે. બાય બાય. આ ખરખું વાળજો. આ આવડે છે. અને રમકડા કોણ ભરશે? તું વાળા. તું કેવાય શું કેવાય? તું કેમ કે છે? મમ્મી નહીં ફેનિલ ભરશે. નહીં યસ ઉપાડી એક. કેટલી રોટલી ખાસ? કેટલી રોટલી ખાસ? 2 2 હવે આ ભરો રમકડા ભરો. હાલો તો નહીં ભરાય. હાલો બધા કેમ છો? જો સીવવાનું કામ થઈ ગયું છે થોડુંક પૂરું. હવે થોડોક આરામ કરીએ. 12 વાગી ગયા છે એટલે. અને અમારા ગામમાં રોજ 12 વાગે એટલે 12:15 થાય એટલે મોરલો વાગે. મોરલો વાગી ગયો છે ને આજે મારે અપ્પા છે એટલે જમવાનું નથી ને ફેનિલને મેં જમાડી લીધું ને હવે ઘડીક આરામ કરી લીધું. જો ફેનિલ તો જો ગાડી આંકવા મળ્યો છે. આને કઈ ગાડી કહેવાય? ફેનું બાઈક કહેવાય. કઈ બાઈક કહેવાય? આવી સુઈ નથી જાવ. ઘડીક સુઈ જા. રમવું છે મારે. સુઈ જાવ. તું એકલો રમીશ ને? ઓકે ડન. તો એવું કરવું છે? હાલો ઘડીક સુઈ જાઉં. હા કટિંગ નથી કરું. નાકમાં આંગળી ન થાય. હે નાકમાં કોણ આંગળી નાખે? હા ચા પીવી છે? નકરી ચા પી નો કરાય. કાળા થઈ જાય. હું તો કાળી જ છું. તુંય કાળો થઈ જાય છે. દોડો છો? ક્યાં દોડો છો? કાળો છે તે હારું. બાય બાય કહી દાલ. આ જો ફેનિલ જો બાય બાય કહી દે બધાને. આવજો. કાલ ફરીને મળશું. એમ કેતો આવજો કાલ ફરીને મળશું. એટલું કહી દાલ. એટલું કહી દે. બાય બાય કાલ ફરીને મળશું કહી દે. ન્યૂ વ્લોગમાં. બાય બાય. બાય બાય.